મિત્રો, આજે આપણે બીજો નિબંધ જોઈશું. વસ્તી ગણતરી 2026. તો ચાલો શરૂ કરીએ. પ્રસ્તાવના. શું તમે જાણો છો કે 140 કરોડથી વધુની વસ્તી ધરાવતો આપણો ભારત દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે? પણ આ વિશાળ જનસંખ્યા દેશ માટે આશીર્વાદ બનશે કે આફત? તેનો આધાર ચોક્કસ આંકડાઓ અને આયોજન પર રહેલો છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2026માં યોજાનારી વસ્તી ગણતરી એ માત્ર માણસોની સંખ્યા ગણવા માટેની નથી, પણ આગામી દાયકાના ભારતના વિકાસની બ્લ્યુપ્રિન્ટ છે. બદલાતા સમય સાથે આ વખતની વસ્તી ગણતરી ઐતિહાસિક બનવા જઈ રહી છે, કારણ કે તે સંપૂર્ણપણે આધુનિક ટેકનોલોજી પર આધારિત છે. આ વસ્તી ગણતરીની સૌથી મોટી વિશેષતા એ છે કે ભારતમાં પ્રથમ વખત ડિજિટલ પદ્ધતિથી વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરી. પરિચય. વસ્તી ગણતરી એટલે દેશના દરેક વ્યક્તિ, પરિવાર અને રહેઠાણ વિશેની માહિતી એકત્ર કરવાની સરકારની સત્તાવાર પ્રક્રિયા. તેમાં વસ્તી, લુમ્મર, શિક્ષણ, વ્યવસાય, રહેઠાણ, સુવિધાઓ વગેરે અંગે માહિતી મેળવવામાં આવે છે. જનગણના અધિનિયમ 1948 મુજબ એકત્રિત કરવામાં આવેલી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. આ ડેટાનો ઉપયોગ કાનૂની કે કરવેરાના હેતુઓ માટે થઈ શકતો નથી. ભારત આ 16મી અને આઝાદી પછી આ 8મી વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી 2 તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે. 1881માં સૌપ્રથમ વસ્તી ગણતરી થઈ હતી. 2026ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર યાદી અને બીજા તબક્કામાં વાસ્તવિક વસ્તી અને જાતિ ગણતરી કરવામાં આવનાર છે, જે ફેબ્રુઆરી 2027માં શરૂ થશે. વર્ષ 2026ની વસ્તી ગણતરીની મુખ્ય વિશેષતાઓ. સમય સાથે પરિવર્તન એ પ્રગતિની નિશાની છે. અગાઉની વસ્તી ગણતરીમાં કર્મચારીઓ ઘરે ઘરે કાગળ અને પેન લઈને જતા હતા, જેમાં સમય અને કાગળ બંનેનો ખૂબ બગાડ થતો હતો. 2026માં ગણતરીકારો તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને મોબાઈલ એપ દ્વારા સીધો ડેટા એકત્રિત કરશે અને સબમિટ કરશે. વર્ષ 2026ની વસ્તી ગણતરીની વિશેષતાઓ નીચે મુજબ છે. પેપરલેસ અને ડિજિટલ ગણતરી. આ વખતે ગણતરી બિલકુલ કાગળ વગર એટલે કે પેપરલેસ થશે. તમામ વિગતો સરકાર દ્વારા તૈયાર કરાયેલ સ્પેશિયલ મોબાઈલ એપ્લિકેશનમાં ઓનલાઈન સબમિટ કરવામાં આવશે. સ્વગણતરીની સુવિધા. આ ગણતરીની સૌથી મોટી ખાસિયત એ છે કે નાગરિકો પોતે જ સરકારની પોર્ટલ પર જઈને પોતાના પરિવારની માહિતી ઓનલાઈન જાતે ભરી શકશે. આનાથી સમયની બચત થશે અને ગોપનીયતા જળવાઈ રહેશે. માહિતીને 16 ભારતીય ભાષાઓમાં ભરવાની સુવિધા. ભારતની ભાષાકીય વિવિધતાને ધ્યાનમાં રાખીને વસ્તી ગણતરીની ડિજિટલ વ્યવસ્થામાં 16 ભારતીય ભાષાઓમાં માહિતી ભરવાની સુવિધા આપવામાં આવી છે. તેથી લોકો પોતાની માતૃભાષામાં સરળતાથી માહિતી આપી શકે છે. આથી ભાષાના કારણે થતી ગેરસમજ અને ભૂલો ઘટે છે અને વધુ ચોક્કસ માહિતી મળે છે. માહિતીની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. વસ્તી ગણતરી દરમિયાન નાગરિકોની વ્યક્તિગત માહિતીના ડેટા સુરક્ષિત રહે, તે માટે આધુનિક ડિજિટલ સુરક્ષા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. માહિતી સુરક્ષિત સર્વરમાં સંગ્રહિત કરવામાં આવે છે અને સરકારના અધિકૃત અધિકારીઓ જ તેનો ઉપયોગ કરી શકે છે. આથી લોકોની ગોપનીયતા જળવાઈ રહેશે અને માહિતીનો દુરુપયોગ થવાની શક્યતા ઓછી રહે છે. ડિજિટલ વસ્તી ગણતરીના ફાયદા. સાચો આંકડો, સાચો વિકાસ. જ્યારે સરકાર પાસે સાચી માહિતી હોય ત્યારે જ છેવાડાના માણસ સુધી લાભ પહોંચાડી શકાય છે. આ ડિજિટલ ગણતરીના મુખ્ય ફાયદાઓ આ પ્રમાણે છે. ઝડપી પરિણામ. પહેલા વસ્તી ગણતરીના અંતિમ આંકડા આવતા વર્ષો નીકળી જતા હતા. ડિજિટલ માધ્યમને કારણે હવે ગણતરી પૂર્ણ થતાં જ ટૂંકા સમયમાં સચોટ આંકડાઓ જાહેર થઈ શકશે. માહિતીનું વિશ્લેષણ ઝડપી. કમ્પ્યુટર દ્વારા મોટી માત્રામાં માહિતીનું વિશ્લેષણ ઝડપથી થઈ શકે છે.
તેથી સરકારને જરૂરી અહેવાલો અને આંકડા ટૂંકા સમયમાં મળી જાય છે. ડિજિટલ વસ્તી ગણતરીના ફાયદા: સમય અને સરકારી ખર્ચમાં બચત. ડિજિટલ પદ્ધતિથી માહિતી ઝડપથી એકત્રિત અને સંગ્રહિત થાય છે. તેથી સમયની સાથે છાપકામ, કાગળ અને સાહિત્ય ખર્ચમાં પણ ઘટાડો થાય છે. ડેટા સિક્યોરિટી, માહિતીની સુરક્ષા. લોકો દ્વારા અપાતી માહિતી અદ્યતન ક્લાઉડ સિસ્ટમમાં સંગ્રહિત થશે અને ડેટા પ્રાઇવસીના કાયદા હેઠળ તે સંપૂર્ણ સુરક્ષિત રહેશે. ભૂલોની શક્યતા ઓછી. ડિજિટલ પદ્ધતિમાં માહિતી સિસ્ટમમાં નોંધાય છે, તેથી અન્ય વ્યક્તિ દ્વારા ડેટા એન્ટ્રીમાં થતી લખાણની ભૂલો અને માહિતી ખોટી નોંધાવાની શક્યતા ઓછી રહે છે. સરકાર માટે વસ્તી ગણતરીનું મહત્વ. સરકારનો દૃષ્ટિકોણ દેશના નાગરિકોના જીવનને સરળ બનાવવાનો છે. વસ્તી ગણતરી દ્વારા દેશના સંતુલિત વિકાસ માટે આધારરૂપ માહિતી ઉપલબ્ધ થાય છે, જેના આધારે ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં મદદરૂપ થશે. નવી શાળાઓ, હોસ્પિટલો અને રસ્તાઓનું યોગ્ય આયોજન થઈ શકે. ગરીબી નિવારણ, કલ્યાણકારી યોજનાઓને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવામાં મદદ મળશે અને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આવાસની યોજનાઓ ઘડવામાં ઉપયોગી બને. નાગરિકોની ફરજ જેમ તાળી બે હાથે વાગે છે, તેમ લોકશાહીમાં સરકારના પ્રયાસો ત્યારે જ સફળ થાય જ્યારે જનતાનો સાથ મળે. વસ્તી ગણતરી વખતે સાચી માહિતી આપવી એ આપણી નૈતિક અને કાનૂની ફરજ છે. જ્ઞાતિ, શિક્ષણ, વ્યવસાય કે પરિવારના અન્ય સભ્યોની સાચી વિગતો આપવાથી સરકારને ભવિષ્યનું બજેટ બનાવવામાં સરળતા રહે છે. આપણી નૈતિક ફરજ છે કે ગણતરી અધિકારીઓને સહકાર આપવો. આપણી એક સાચી વિગત દેશના વિકાસમાં મોટું યોગદાન આપી શકે છે. ઉપસંહાર વર્ષ 2026ની વસ્તી ગણતરી એ ભારતના ઉજ્જવળ અને આધુનિક ભવિષ્યનો મજબૂત પાયો છે. આ કોઈ બોજ નથી. ભારતના સૌથી મોટા પાવરહાઉસ તરીકે ઉભરી શકે છે. ટેકનોલોજી અને જનભાગીદારીના સમન્વયથી આ ગણતરી દેશના વિકાસને નવી ગતિ આપશે. ચાલો, આપણે સૌ રાષ્ટ્ર નિર્માણના આ મહાયજ્ઞમાં ગર્વભેર જોડાઈને આપણી સાચી ઓળખ નોંધાવીએ. મિત્રો, શક્ય હોય તો લખવાની કોશિશ કરવી. આપ સૌનો સહયોગ આપવા બદલ આભાર. ફરીથી આવા જ કોઈક નવા નિબંધ સાથે મળશું. ધન્યવાદ.